લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી નગરપાલિકાને મળ્યા પ્રથમ પ્રમુખ, ભાજપે રચ્યું શાસન. ધારી નગરપાલિકાની રચના બાદ આજે પ્રથમ વખત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત સાથે નગરપાલિકામાં ભાજપનું સત્તાવાર શાસન સ્થાપિત થયું છે. ધારી નગરપાલિકામાં ભાજપે સ્પષ્ટ બહુમતી મળતા ચૂંટણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ હતી. ધારી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયદીપભાઈ બસિયાની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે પરેશભાઈ પટણીની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવાની વરણી કરવામાં આવી છે અને દંડક તરીકે જીતુભાઈ પાગડાળને જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી વ્યક્ત કરી હતી. નવી ટીમ દ્વારા ધારી શહેરના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી આશા સ્થાનિકોમાં વ્યક્ત થઈ રહી છે. નવી બોડી સમક્ષ શહેરમાં માર્ગ, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા સહિતના અનેક પડકાર રહેશે. શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવા નવી ટીમ કઈ રીતે કામ કરે છે તે હવે લોકો માટે મહત્વપૂર્ણ બનશે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા.